ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે। વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકર્તાઓએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે અને કોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટર અને તંત્રને આ સંદર્ભે નોટિસ પણ ફટકારવામાં આવી હતી। જો કે તેમ છતાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ દબાણકર્તાઓના સમર્થનમાં આવ્યા છે। આ સાથે જ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ જિલ્લા કલેક્ટર પર આકરા શાબ્દિક પ્રહાર કરી તંત્ર પર દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો। તો હોટલો છે બિનકાયદેસર છે, બિલ્ડિંગો બિનકાયદેસર છે, પાર્કિંગની વ્યવસ્થા નથી। આજે ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો છે અને એ તમારામાં તાકાત હોય તો ને અમારી સાથે આવો, હું તમારી સાથે રહીશ અને એ પાડીને બતાડો। પણ આ ગરીબ માણસોને હેરાન કરવાનો પ્રયત્ન, મંદિર પાડવાનો પ્રયત્ન, ગૌશાળા પાડવાનો પ્રયત્ન, મસ્જિદ પાડવાનો છે। આ સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી। આ કલેક્ટરે આવી ને અમારી પ્રજાને માં અશાંતિ ફેલાવી દીધી છે। પણ એના માટે સોમનાથની પ્રજા 100% લડશે અને ન્યાય માટે થઈને લડશે અને અમે એને કરીને બતાડશું। ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। જો કે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને પોલીસે તેઓની સામે અટકાયતી પગલાં લીધા હતા। સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે તંત્રની કામગીરી સામે દબાણકર્તાઓમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં। અત્યારે લગભગ 200 પોલીસ અને SRP સાથે અહીંયા બંદોબસ્ત છે, સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંદોબસ્ત રહેશે।